વ્યાયામ શાળા પાસે રહેતા યુવાને કોઈ અંગત કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। ભુજની વ્યાયામ શાળા પાસે રહેતા આ યુવાનની માતા રસોડાના કામે બહાર ગઈ હતી ત્યારે આ યુવાને હાથના ભાગે છરી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી આ યુવાનને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ। આ યુવાને કયા કારણોસર પગલું ભર્યું એ હજી સુધી જાણી શકાયું નથી। આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। મારું નામ તનુબેન રસોડા કરવા ગઈ હતી। हाँ काम गई थी रसोड़ा में तो मारे छोकरा मैंने फोन करे थे मैंने कि मम्मी तू क्या है मैं कीधु रसोड़ा में छू तो मैंने कि हूँ जमवा आऊँ मैं कीधु हाँ पछी हूँ पूरी करती थी ने तो आई मारा कने थोड़ी कार उभा रही पछी पार्टी थी नहीं मैं जमवा जते मैंने मैं कीधु पार्टी में जमवा गया है मैंने कई खबर नहीं अमारे तो काम में लागी पड़ी थी तो हूँ तो काम करती थी मैंने कई खबर नहीं। गुजरात स्थापना दिने गुजरात में गौरव दिन अंतर्गत राज्य मंत्री श्री ताराचंदभाई छेड़ा द्वारा विविध योजनाओं और कामों लोकार्पण और खातमुहूर्त कराયું, જેમાં નાની ઉંદોડ પદમપુર રોડનું ખાતમુહૂર્ત તેમજ પાણીના ટાંકા અને તળાવ સુધારણાના કામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાયું હતું। બાદમાં મંત્રીશ્રીએ લીલાચારાનો નિરણ કેન્દ્રનો પણ શુભારંભ કરાવ્યો હતો તેમજ કેરા, દહીસરા, ગઢશીશા, નરેડી માર્ગને ધોરીમાર્ગ તરીકે વિકસાવવાના આયોજન માટે આ રસ્તાઓના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ મંત્રીશ્રી અને મહાનુભાવોએ લાખેણા ગઢશીશા પશુ દવાખાનાનું ગુજરાત ગૌરવ દિને લોકાર્પણ કરાયું હતું તેમજ ગુજરાત ગૌરવ દિન અંતર્ગત મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી ખાતે કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ તેમજ ₹1,73,00,000ના ખર્ચવાળા સિમેન્ટ તેમજ ડામરના રસ્તાના કામોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરાવ્યું હતું તેમજ કચ્છ જિલ્લા માટે ફાળવાયેલી મિની બસોનું પણ મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગોમાં શ્રી તારાચંદભાઈ છેડા, કૌશલ્યાબેન માધાપરિયા, છાયાબેન ગઢવી, રમેશભાઈ મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, નરેશભાઈ મહેશ્વરી, અમુલભાઈ દેડિયા તેમજ અન્ય રાજકીય અને સામાજિક મહાનુભાવો અને ગ્રામજનો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં આ પ્રસંગોએ ઉપસ્થિત રહ્યા હતા। ભુજમાં નશાયુક્ત હાલતમાં યુવાનોએ રસ્તા બાબતે હુમલો કરાતા ઘાયલને સારવાર અર્થે ભુજમાં લઈ અવાયેલ, જેમાં પરેશ ઠક્કર નામના વ્યક્તિ મંદિરે દર્શન કરીને પરત આવતા હતા ત્યારે જીગર ઠક્કર અને મીત ઠક્કર માધાપરના રહેવાસીઓ રસ્તામાં બેઠા હતા, જેમને રસ્તો આપવા બાબતે કહેતા આ લોકોએ ઉશ્કેરાઈને હુમલો કરી દીધો હતો, જેમાં આ લોકો નશાયુક્ત હાલતમાં હતા તેવું જણાવાયું હતું। હાલ પરેશભાઈને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાયેલ છે, જ્યારે ફરિયાદ બાદ આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। પરેશ ઠક્કર રહેવાસી ભુજમાં રાત્રે 10 વાગે 9 વાગે જતો ત્યાં દર્શન કરવા દર્શન કરીને પછી મંદિરમાંથી રિટર્ન થતો આ લોકો રસ્તો રોકીને બેઠા હતા, બધા રાહદારીઓ કોઈ જઈ નહોતા શકતા ને એ લોકો ખાલી એટલું કીધું ભાઈ આ રાખી દો સાઈડમાં જવા તો દે ઉશ્કેરીને હુમલો કરી દીધો। 2 જણા હતા, જીગર ઠક્કર ને આ મીત કલેક્શન મીત ઠક્કર માધાપુર રહે છે ને અહીંયા દુકાન ધરાવે છે। બાબત તો કંઈ ના પસાર થવા નહોતા રહેતા ને એટલે કોઈ ગાડી ત્યાં પડી હતી જવા પગે પેદલ તો સાઈડમાં જવાતું આ તરીકે રાખી દો કાંટલા હતા તો સાઈડમાં જઈ શકે એ હકીકત એટલું તેમ ઉશ્કેરી રમતા હતા એમને જાણે કે એમ ગામને કેવા આવે એવું નહોતું જોવું, રમતા હતા અને પતાવતા હતા કે મોબાઈલથી કંઈક આ બધી હાલે છે શું હાલે એ બધું કરતા હતા, કીધે બરોબર નહોતા લાગતા।